હવામાન વિભાગે આગામી 5મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. ગુજરાતની આસપાસ વરસાદી સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ બની છે. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 5મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. ગુજરાતની આસપાસ 3 વરસાદી સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ બની છે, જેમાં દક્ષિણ પૂર્વ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ છે, જે બિકાનેરથી પસાર થઈ રહ્યું છે. આ સાથે નોર્થ કોંકણ પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. ત્યારે આજે રવિવારે પણ કેટલાક જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે 31મી ઓગસ્ટના રોજ 19 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જેમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 1લી અને 2જી સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 3જી સપ્ટેમ્બરે એટલે કે બુધવારે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. 4 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 5મી સપ્ટેમ્બરના રોજ રાજ્યના 19 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે, જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, ખેડા, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.